ખંભાળિયા કલેક્ટર કચેરી આવેદનપત્ર અપાયું છે। કર્મચારીઓ તથા સંચાલકો પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીએ પીએમ પોષણનું ગુજરાતમાં એનજીઓકરણ ના થાય તેવી માંગ કરાઈ છે। 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ છે। પગાર વધારો કાયમી નોકરીમાં ગણવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે। બહોળી સંખ્યામાં કર્મચારીઓ આવેદનપત્ર આપી માંગ કરી રહ્યા છે। મારું નામ વીરાપીઠા ચેતરિયા છે। હું ગુજરાત પ્રદેશ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છું। આજરોજ અમે 7 મુદ્દાના વિવિધ આવેદન આપેલ છે। આની પહેલા પણ અમે આવેદન આપેલા છે અને આખા ગુજરાતની અંદર વિવિધ સંગઠનો પણ આખા ગુજરાતમાં આવેદન આપે છે। તો આજે મારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેદન આપવા આવવાનું છે અને આવ્યા। અમારી 7 વિવિધ માંગણી છે। એનજીઓકરણ રદ કરો, 12 માસનું વેતન આપો, ભેદભાવ નીતિ બંધ કરો કે ગુજરાતની અંદર અન્ય માનદ વેતન ધારકને, અમે પણ ગુજરાતમાં રહી, અન્ય માનદ વેતન ધારકને જે વેતન મળે છે એ અમને નથી મળતું। તો આ ગુજરાત સરકારની ભેદભાવ નીતિ બંધ કરે, 12 માસનું વેતન આપે અને અમારી જે 7 મુદ્દાની માંગણી છે એ સ્વીકારવામાં નહીં આવે અને એનજીઓકરણ રદ કરવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન કરવાના મૂડમાં જઈએ।